નમસ્કાર મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. આજે આપણે વાત કરીશું થોડી વધારે ડિટેલમાં હોમિયોપેથીને સમજવાની. તો જેમ અગાઉના વિડીયોમાં પણ મેં તમને માહિતી આપી હતી એ પ્રમાણે કે જે હોમિયોપેથીની મેડિસિન છે એ તંદુરસ્ત વ્યક્તિમાં જે સિમ્ટમ જે ઉત્પન્ન કરે છે એવા જ લક્ષણો ધરાવતા રોગી વ્યક્તિ એટલે કે ડિઝીઝ પર્સનને તે ક્યોર કરે છે. તો એના વિશે હજી થોડું વધારે જાણીએ કે હોમિયોપેથિક મેડિસિન જે બને છે અને એના પછી જે એનું પ્રૂવિંગ થાય છે, કહી શકાય કે દુનિયાની પહેલી એક એવી પેથી છે કે જેની મેડિસિનનું પ્રૂવિંગ હેલ્ધી હ્યુમન બિંગ ઉપર એટલે કે એક તંદુરસ્ત વ્યક્તિ ઉપર કરવામાં આવે છે. બોથ સેક્સ એટલે કે મેલ અને ફિમેલ, સ્ત્રી અને પુરુષ બંનેમાં, અને અલગ અલગ એજ ગ્રુપમાં એટલે કે અલગ અલગ ઉંમરવાળા લોકોમાં પણ એનું પ્રૂવિંગ થાય છે. એમને એક અલગ જગ્યાએ શાંત વાતાવરણમાં નેચરલ પ્લેસમાં એમને રાખવામાં આવે છે અને ત્યાર પછી એ મેડિસિન એમને રોજ આપવામાં આવે છે અને થોડાક દિવસ સુધી એમને એ મેડિસિન આપવામાં આવે છે. એના પછી જે સિમ્ટમ મળે છે, એ લોકો જે સિમ્ટમ ફીલ કરે છે, જે ઓબ્ઝર્વ કરે છે, એ પછી એક ફિઝિશિયન દ્વારા એક એની રેકોર્ડ બુક એક તૈયાર કરવામાં આવે છે અને એના હરેક સિમ્ટમ જે મેન્ટલી, ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી જે પેશન્ટ જે ફીલ કરે છે, જે પ્રૂવર કહેવાય, અને એ ફીલ કરે એ એમાં લખવામાં આવે છે અને ત્યાર પછી ફાઇનલ જે મેડિસિન છે એ તૈયાર થાય. ત્યાર પછી જ્યારે કોઈ પણ દર્દી પેશન્ટ આવે છે ક્લિનિકમાં, તો એ જે મેડિસિનના સિમ્ટમ જે રેકોર્ડ કરાયા હતા એવા જ લક્ષણો જો લઈને કોઈ પેશન્ટ આવે તો એને એ મેડિસિન આપવામાં આવે છે. એટલે કે મોસ્ટ સિમિલિમમ લક્ષણો ધરાવતા પેશન્ટને એ મેડિસિન આપવામાં આવે છે. હોમિયોપેથીમાં એવું માનવામાં આવે છે કે તમે જે તે પણ ડિઝીઝથી તમે પસાર થઈ રહ્યા છો એ તમારા શરીરના કોઈ એક ભાગ પૂરતી જ નથી, પરંતુ એનાથી તમારું આખું શરીર અફેક્ટ થાય છે. એટલે તમારા રોજિંદા કામમાં એ અડચણરૂપ બને છે. ધારો કે તમને માથું દુખતું હોય, કંઈ ખંજવાળ આવતી હોય, કંઈ પણ શરીરમાં ગમે ત્યાં પેઇન થતો હોય, દુખાવો થતો હોય, તો એક આખા તમારા શરીરને એ અડચણરૂપ થઈ જાય છે. તો હોમિયોપેથિકમાં જ્યારે દવા આપવામાં આવે છે તો તમારા જે સિમ્ટમ લેવામાં આવે છે, જે કેસ હિસ્ટ્રી લેવામાં આવે છે, તો એ વખતે તમારા માઇન્ડના પણ સિમ્ટમ કે જ્યારે એ ડિઝીઝ તમારામાં છે ત્યારે તમે શું વિચારી રહ્યા છો, તમારું માઇન્ડની સ્થિતિ કેવી છે, તમને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું કરવાથી તકલીફમાં આરામ પડે છે, શું કરવાથી તકલીફ વધે છે, તમને શું ખાવું ગમે છે, શું પીવું ગમે છે, ક્યાં જવું ગમે છે, ઘરે જ રહેવું ગમે છે, આ બધી વસ્તુનું હિસ્ટ્રી જે લઈને એના કારણ સુધી, એ તકલીફ કઈ રીતે થઈ એના કારણ સુધી જઈને પછી હોમિયોપેથીમાં જે મોસ્ટ સિમિલિમમ મેડિસિન જે આવે એ અને દર્દીને આપવામાં આવે છે અને એ બીમારીને જડમૂળમાંથી ખતમ કરવામાં આવે છે. એટલે કે પેશન્ટ પરમેનન્ટ ક્યોર થાય છે. હોમિયોપેથિક મેડિસિન જે છે એ પેશન્ટની લાઈફ એનર્જીને સ્ટિમ્યુલેટ કરે છે, જેને હોમિયોપેથિક ભાષામાં વાઇટલ ફોર્સ કહી શકીએ. એને એટલું શક્તિશાળી બનાવે છે કે જે પેલી ડિઝીઝ છે એને લડીને જળમૂળમાંથી એને કાઢી મૂકે છે. બીજી વાત એ કે જે આનુવંશિક ડિઝીઝ જે હેરિડેટરી ડિઝીઝ જે કહી શકીએ, જે પેઢી દર પેઢી ચાલી આવતી છે, જેમ કે કોઈ ટાઈપની એલર્જી થઈ ગઈ, હાઇપરટેન્શન છે, બીપીની તકલીફ છે, ઘૂંટણના કોઈ વાની તકલીફ છે, એવી તકલીફો જે પેઢી દર પેઢી ચાલી જ આવે છે, તો એને પણ જ્યારે માતા ગર્ભવતી હોય એ ટાઈમે સચોટ હોમિયોપેથિક દવા આપીને તેને પણ ત્યાં અટકાવી શકાય છે અને આગળ વધતી રોકી શકાય છે. તો આજે બસ આટલું જ. તમારે કંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને ડાયરેક્ટ મેસેજમાં પણ કરી શકો છો. હું જવાબ આપવાનો જરૂર પ્રયત્ન કરીશ. તો ધન્યવાદ. આજે આટલું.